તમને કેટલા ઉંમર છે? મને 58. 58 જી, માત્ર 58? માત્ર 96 વર્ષમાં એટલે અમે ધ્યેય એ છે કે મારે 96 વર્ષે આવું રહેવું છે, એટલે મળ્યા કરું છું તમને. બેસો બેન. જો આ હાથ તમે આ રીતે રાખો છો તો અહીંનો સાઇનોસિસ ને બધાને દબાણ મળે છે, એક્યુપ્રેશર થાય છે. હિંચકો ફક્ત આટલો જ ખાવાનો છે. તમે તો આટલો ધીમો ધીમો ખાઓ છો, એમ નહીં. 1 સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ, પાંચમી સેકન્ડ, છઠ્ઠી સેકન્ડ, 6 સેકન્ડ એક શ્વાસ પૂરો થાય. 2 સેકન્ડ શ્વાસ લેવાનો, 3, 4 અને 5, 6 શ્વાસ છોડવાનો. તમને બહુ ફાયદો થશે. એથી પણ વધારે કોઈ તકલીફ હોય, આ બધા જનરલો નીકળે છે ને, યાર હાજા જ રહે છે. શું કામ? આપણને તાળીઓ પાડે. તો ચાલુ હિંચકાએ તાળીઓ ચાલુ. ના, આપણને તાળી પાડતા નથી આવડતું. પાડો તાળી. જોયું? અહીંયા કોણી ભરાવો. આ 5 આંગળા એકબીજાને ભટકાય ફેરી સહી એમ તાળી પાડો. તાળી તમારી 1.5 સેકન્ડને 2 પડે છે. 1 સેકન્ડની 2 પડે. બે મિનિટમાં 200 તાળી થશે, 220. હું 240 તાળી 2 મિનિટમાં પાડું છું રોજ. દિવસમાં એકવાર? હા, દિવસમાં એકવાર કે 3-4 વાર 3-4 વાર. સાંજે એક જ વાર. સાંજે. એટલું બસ છે. શરીરનું તમામ આખું લોહીનું પરિભ્રમણ અને ઉર્જા પ્રવાહ આ બંનેને એનાથી ફાયદો થઈ ગયો. આ હિંચકાથી 5 વાયુઓને બેલેન્સ કર્યા. આ ચાબીઓ છે હાવ સાદી, કઈ ખર્ચ વગરની. એટલે હું 96 પહોંચ્યો છું. એટલે તમે વારે વારે પરીક્ષા આપીશું, નપાસ થઈશું તો ફરી શીખીને પાછા આપીશું. નાપાસ ન થવાય. સમય ગયો એટલે થોડુંક ભૂલાયું. નાપાસ ન થવું જોઈએ. થવું જોઈએ. હવે માનો કે તમને પેટમાં ગેસ થયો છે તો હાથ આમને બદલે આમ રાખો, એટલે બગાસા આવશે. અચ્છા. અને આ જમીને તરત કરાય? હે, જમીને તરત કરાય? નહીં. ખાલી પેટે જ કરાય. આમ જમીને તો વજ્રાસન સિવાય કોઈ વસ્તુ ન કરાય. જમીને 150 ડગલા ચાલો. ધીમી ચાલે ચાલાય. 100 ડગલા અને 200 પગલા. એક ડગલામાં 2 પગલા થાય. એક પગ એક પગ. આનું આ ડગલું કહેવાય. 2 પગ ઉપડે એક વાર, એ ડગલું કહેવાય. અને એક જ પગ ઉપડે એ પગલું કહેવાય. જમીને તમે 100 ડગલા ચાલો, પણ ધીમી ચાલે, હાફ ચડે એવી રીતે નહીં. પછી આ બેનને અંદર લઈ જાઓ.